नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। नर्मदा जिले के तिलकवाड़ा में वकील मंडल ने बार एसोसिएशन का चुनाव आयोजित कर नया अध्याय लिखा। इस चुनाव में सभी पदों पर सर्वसम्मति से नियुक्तियां की गई और नए सदस्यों का फूल माला पहनाकर स्वागत किया गया। 19 दिसंबर 2025 को पूरे गुजरात में वकील मंडल की ओर से बार एसोसिएशन के चुनाव आयोजित किए गए। नर्मदा जिले के तिलकवाड़ा नगर में भी ये प्रक्रिया पूरी हुई। इस चुनाव में सभी पदों पर सर्वसम्मति से नियुक्ति की गई और नए सदस्यों को वकील मंडल की ओर से फूल माला पहनाकर सम्मानित किया गया। नियुक्त सदस्य इस प्रकार हैं: प्रधान गोपाल भाई तड़वी, उप प्रधान साजिद भाई दीवान, सचिव सतीश भाई वसावा, सह सचिव मोइन भाई मालेक, खंचाजी मोइन खान ठाकुर, महिला प्रतिनिधि कनिज फातिमा। नए नियुक्त सदस्यों ने संकल्प लिया कि वे सभी वकीलों की आवाज बनकर हर समस्या का समाधान लाने के लिए काम करेंगे। इस अवसर पर सभी उपस्थित वकीलों ने मिलकर इस ऐतिहासिक पल का आनंद लिया। बार काउंसिलना नियम मुजब आज 19 डिसेम्बरना रोज नवा सभ्योनी निमणूक करवानी होय, जे अनुलक्षीने अमारा तिलकवाड़ा बाરના તમામ વકીલ મિત્રોએ આજ રોજ મારી પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે બિનહરીફ, તેમજ ઉપપ્રમુખ તરીકે સાજિદ શાહ દીવાનની નિમણૂક કરેલ છે અને સેક્રેટરી તરીકે સતીશ વસાવાની નિમણૂક કરેલી છે, જોઈન્ટ સેક્રેટરી તરીકે મોઇનભાઈની નિમણૂક કરેલી છે અને ખજાનચી તરીકે એમએલ ઠાકોરની નિમણૂક કરેલી છે અને એક મહિલા પ્રતિનિધિ તરીકે કનિજબેન ફાતિમાની નિમણૂક કરેલી છે। અમારે બધાની સર્વસંમતિથી નિમણૂક કરવા બદલ તમામ બારના સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા તિલકવાડા બારના વકીલ મિત્રોને જે કંઈ પણ પ્રશ્ન હોય તેના હું હંમેશા તેનો પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરીશ। મારી જવાબદારીમાં જે આવશે તે વકીલ હિત માટે જે કંઈ રજૂઆત કરવાની હશે તે હું કરીશ। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાર કાઉન્સિલના નીતિ નિયમો મુજબ ચૂંટણીલક્ષી જે પ્રક્રિયા અનુલક્ષવાની હોય છે એ પ્રમાણે આજરોજ તિલકવાડા બારના સૌ વકીલ મિત્રો સાથે મળીને સર્વાનુમતે આજના હોદ્દેદાર જે છે પ્રમુખ પદે ગોપાલભાઈ તડવી સાહેબ, તેમજ ઉપપ્રમુખ પદે સાજિદ શાહ દીવાન, તેમજ સેક્રેટરી પદે સતીશ કુમાર વસાવા, તેમજ સહ સેક્રેટરી તરીકે મોઇન મલેક, તેમજ ખજાનચી પદે એમએલ ઠાકોર ને નિમણૂક કરવામાં આવી છે અને એક મહિલા પ્રતિનિધિત્વ તરીકે કનિઝબેન ફાતિમા નાઓની નિમણૂક કરવામાં આવી છે। તમામ હોદ્દેદારોને હું ભૂતપૂર્વ પ્રમુખ તરીકે આશીર્વાદ આપું છું અને તેઓનું કાર્ય અવિરતપણે સરસ રીતે ચાલતું રહે, જેમ અગાઉના અમારા પૂર્વજ પ્રમુખ શ્રી વિજયભાઈ પંચાલ, શ્રેયસ કુમાર બી પરમાર નાઓએ જે પ્રમાણે પ્રણાલિકા ચાલુ રાખી છે તેવી જ નદી વહેતી રહે અને સૌ વકીલોની પ્રશ્નોને વાચા આપતા રહે હાલના પ્રમુખ અને નવા હોદ્દેદારો। એવા તમામ વકીલ મંડળ તરફથી તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ। અસ્તુ। ગુજરાત બાર કાઉન્સિલના નિયમ મુજબ આજરોજ બાર કાઉન્સિલની ચૂંટણી હોય તો तिलकवाड़ा बार काउंसिल चूंटणी करी थी। सर्वसम्मति प्रमुख उपप्रमुख मंत्री सहमंत्री निमणूक कर दी है। चूंटणी प्रक्रिया आज पूर्ण कर दी है। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। तिलकवाड़ा में इस बार एसोसिएशन चुनाव ने यह संदेश दिया कि सर्वसम्मति और सहयोग से किसी भी संगठन को मजबूत बनाया जा सकता है। वकील मंडल का ये कदम अन्य जिलों के लिए प्रेरणा का स्रोत बन रहा है। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।